હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે એઝિયોટ્રોપિક મિશ્રણની ચર્ચા કરી. ત્યારબાદ સંખ્યાત્મક ગુણધર્મો કોને કહે તે અને સંખ્યાત્મક ગુણધર્મો કયા કયા હતા તેની ચર્ચા કરી. આ સંખ્યાત્મક ગુણધર્મોનો જ ડિટેલમાં અભ્યાસ હવે પછીના લેક્ચરોમાં કરવાના છે. 4 સંખ્યાત્મક ગુણધર્મો હતા. પહેલો હતો દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. ત્યારબાદ હતો દ્રાવકના ઉત્કલન બિંદુમાં થતું ઉન્નયન એટલે કે વધારો. ત્યારબાદ દ્રાવકના ઠાર બિંદુમાં થતું અવનયન એટલે કે ઘટાડો. અને લાસ્ટ હતું અભિસરણ દબાણ. તો આપણે પ્રથમ દ્રાવકના બાષ્પ દબાણ માં થતો સાપેક્ષ ઘટાડો ની ચર્ચા કરીશું. એકચ્યુઅલી આ ટોપિક આપણે ઘન પ્રવાહી દ્રાવણની સમજૂતીના બાષ્પ દબાણની સમજૂતી રાઉટના નિયમ પરથી કરી તેમાં જ કરી ગયા હતા. એટલે જેમણે તે લેક્ચર નથી જોયો એ અગાડીનો લેક્ચર પ્રથમ જોઈ લેશું. અહીં એવું હતું કે પ્રવાહીમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરતા તેના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મૂળ અંશ જેટલો હોય છે. આ પ્રકારનો નિયમ આપણે સાબિત કરેલો. એટલે કે P01 ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો શું લખતા હતા, x2. x2ની જગ્યાએ આપણે શું લખી શકીએ, n2ના નીચે n1 વત્તા n2. પરંતુ આપણે એવું પણ લખતા હતા કે જો n1 ઘણા મોટા હોય n2 કરતાં તો આપણે n1ની સાપેક્ષે n2ને શું કરી શકીએ, અવગણી શકીએ. એટલે તેવા કિસ્સામાં આપણું સૂત્ર બની જશે n2ના નીચે n1 અને ઉપર W2ના છેદમાં M2 અને M1ના છેદમાં W1. તો આપણે સૂત્ર સાબિત કરેલું. જ્યાં W1 બરાબર શું હતું, દ્રાવકનું દળ, M1 બરાબર દ્રાવકનો આણ્વીય દળ, W2 બરાબર શું આવશે, દ્રાવ્યનું દળ, અને M2 બરાબર દ્રાવ્યનો આણ્વીય દળ. ઘણી વાર કન્ફ્યુઝન એ થાય કે આપણે આનું સૂત્ર આ લેવાનું કે પછી આ લેવાનું. તો એમાં એવું હોય છે, આ સૂત્ર ત્યારે વાપરવાનું જ્યારે સાંદ્રતા 5% કરતાં વધુ હોય. નોર્મલી 5%થી વધારે સાંદ્રતા હોય તો તમારે પૂરેપૂરું સૂત્ર વાપરવું પડે. પણ આ ક્યારે વાપરી શકીએ, જ્યારે સાંદ્રતા 5% કરતાં ઓછી આપેલી હોય ત્યારે આપણે n1ની સાપેક્ષે n2ને શું કરી શકીએ, અવગણી શકીએ. એટલે અહીંયા લખી શકીએ કે જ્યારે સાંદ્રતા 5%થી ઓછી હોય ત્યારે જ આપણે અવગણી શકીએ. એટલે બધા જ કિસ્સામાં અવગણી શકાય નહીં. તો આ હતું બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડોનું સૂત્ર સ્વરૂપ. હવે બીજો સંખ્યાત્મક ગુણધર્મ છે કે ઉત્કલન બિંદુમાં થતો ઉન્નયન. કોના? તો દ્રાવકના. યાદ રાખજો કે ઉત્કલન બિંદુ દ્રાવકનું જ મપાય છે, દ્રાવ્યનું નહીં. પ્રથમ આપણે એ સમજીએ કે ઉત્કલન બિંદુ કોને કહેવામાં આવે, ત્યારબાદ આપણે એના ઉન્નયન એટલે કે એના વધારાની ચર્ચા કરીશું. તો પ્રથમ ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ, ચાલો કોને કહેવાય ઉત્કલન બિંદુ? સામાન્ય સ્થિતિમાં આપણે એમ કહીએ કે પ્રવાહી જે તાપમાને ઉકળે તે. તમારી વાત તો સાચી છે, પણ કયા તાપમાને ઉકળશે? તો એના માટેની શરત છે કે પ્રવાહી ત્યારે જ ઉકળે કે જ્યારે પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય. સમજાવું છું. જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના
બાષ્પ દબાણ વાતાવરણના દબાણ અથવા બાહ્ય દબાણ એમ પણ કહી શકો. વાતાવરણના દબાણ કેટલું હોય છે? વાતાવરણનું દબાણ તો પૃથ્વીની સપાટીની થોડે દૂર સુધીની વાત કરીએ તો એ અચળ હોય છે અને એ હોય છે 1 એટમોસ્ફિયર યા તો 1.01 બારની આસપાસ હોય છે. તો જો પ્રવાહીનું બાષ્પ દબાણ આટલું થાય, બાષ્પ દબાણ જેટલું થાય તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. ઉત્કલન બિંદુ કહે છે. આ જ રીતે એક બીજી પણ વ્યાખ્યા છે અને એ વ્યાખ્યા છે જે તાપમાને પદાર્થની પ્રવાહી કલા એટલે અવસ્થાની ભૌતિક સ્થિતિની વાત કરીએ, પ્રવાહી કલા અને બાષ્પ કલા સંતુલન સ્થિતિમાં હોય, તો તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. હવે આ ઉત્કલન બિંદુ શાના પર આધાર રાખે? તો તે એવું છે કે ઉત્કલન બિંદુ એ આકર્ષણ બળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. યાદ રાખજો, ઉત્કલન બિંદુ આકર્ષણ બળના સમપ્રમાણમાં હોય છે. એ આંતરઆણ્વીય આકર્ષણ બળના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ કે પ્રવાહીના બે અણુ વચ્ચે આકર્ષણ બળ જેટલું વધુ હશે, ઉત્કલન બિંદુ એટલું જ વધારે હોવાનું. જેમ કે ચર્ચા કરીશું તો પાણીની વાત કરીશું અને એક બાજુ આપણે ઈથરની વાત કરીએ તો પાણીમાં કયો બંધ હોય છે? હાઇડ્રોજન બંધ જે મજબૂત હોય છે. ઈથરમાં કયો હોય છે? વાન ડર વાલ્સ આકર્ષણ બળ જે નબળો હોય છે. તો સ્વાભાવિક છે હાઇડ્રોજન બંધ મજબૂત હોય છે તો આકર્ષણ બળ વધારે છે, માટે એનું ઉત્કલન બિંદુ વધુ હશે. માટે પાણીનું ઉત્કલન બિંદુ કેવું હશે? વધુ હશે. અને ઈથર કે જેમાં નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે એનું ઉત્કલન બિંદુ ઓછું હોય છે. બરાબર. ચાલો, આનું ઉત્કલન બિંદુ આપણે જાણીએ છીએ કેટલું હોય છે? 100 સેલ્સિયસ. જ્યારે આનું તો લગભગ 40 સેલ્સિયસની આસપાસ જ હોય છે. રીઝન છે કે એના બે અણુ વચ્ચે આકર્ષણ ખૂબ જ ઓછું હોય છે. હવે ઉત્કલન બિંદુની વ્યાખ્યા તો જોઈ, પણ એકચ્યુઅલી ઉત્કલન બિંદુ શું છે તો સમજીએ આપણે. ચાલો, આ એક પાત્રમાં શુદ્ધ પાણી એટલે કે એ શું કહેવાય? દ્રાવક. શુદ્ધ સ્થિતિમાં છે ને એટલે દ્રાવક લઈ લીધું. આ સપાટી ઉપર પાણીના કણો હશે અને ઓરડાના તાપમાને જે કંઈ થોડી ઘણી ઉષ્મા મળે તેના આધારે આ કણો સપાટી છોડીને બાષ્પ બનાવે છે. ખબર જ છે કે પ્રવાહી પોતાની બાષ્પ બનાવે જ છે. ચાલો, હવે આપણે એને ગરમ કરીશું. હવે ગરમ કરવા જઈએ તો શું થશે? આ બાષ્પીભવનનો વેગ વધતો જશે. બાષ્પીભવનનો વેગ વધશે અને બાષ્પ પણ વધતું જશે. આ વધતા બાષ્પ એટલું થઈ જાય, બાષ્પનું દબાણ એટલું બની જાય, કોના જેટલું? વાતાવરણના દબાણ જેટલું, એટલે કે 1 એટમોસ્ફિયર. ત્યારે જ એ ઉકળવાની શરૂઆત કરે. એનો મતલબ એ થઈ ગયો કે પ્રવાહીનું બાષ્પ દબાણ એક્ઝેક્ટ કોના બરાબર થવું જોઈએ? તો વાતાવરણના દબાણ જેટલું થવું જોઈએ. તો જ એ શું કરી શકે? તો જ એ ઉકળી શકે. ઉકળી શકે મતલબ શું? તો જ તે તાપમાનને આપણે શું કહી શકીએ? ઉત્કલન બિંદુ. અને આવું કયા તાપમાને થાય છે? 100 સેલ્સિયસ તાપમાને. આમ કહી શકાય કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ કોના બરાબર થાય? વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય તે તાપમાને આપણે એનું ઉત્કલન બિંદુ કહીએ. અને એ પાણીના કિસ્સામાં કેટલું હોય છે? 100 સેલ્સિયસ હોય છે.
એ આપણને ખબર છે કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે 100 સેલ્સિયસ હોય છે. હવે જરા ધ્યાનથી જુઓ. હવે શું કરીએ છીએ, હવે આ પાત્રમાં એ જ પાણી ભરેલા પાત્રમાં થોડી ખાંડ ઉમેરી દઈએ, એટલે કે દ્રાવ્ય ઉમેરી દઈએ. તો થાય શું કે આ સપાટી ઉપર જે પાણીના કણો હતા હવે એની સાથે પાણીની સાથે સાથે ખાંડના કણો પણ અહીં ઉપર હશે, જેથી કરી યાદ કરો આ શું છે, પાણી વત્તા ખાંડ, અને પાણી વત્તા ખાંડ એટલે શું કહેવાય, દ્રાવણ. ધ્યાનથી જોજો, આ શુદ્ધ દ્રાવકની વાત કરી અને આ દ્રાવણની વાત કરી. તો ખાંડના કણો મોજૂદ હોવાને લીધે પાણીનું બાષ્પ દબાણ ઘટે છે એવું આપણે શીખ્યા, એવું આપણે શીખી ગયા. તો બરાબર ધ્યાનથી જુઓ, શુદ્ધ પાણી એટલે કે દ્રાવકનું બાષ્પ દબાણ વધુ હોય છે દ્રાવણ કરતાં. તો આના પર બાષ્પ વધુ હતી માટે એ એક વાતાવરણ દબાણ કેટલું છે, 1 એટમોસ્ફિયર, 1 વાતાવરણ જેટલું સરળતાથી પ્રાપ્ત કરી લેશે. પણ અહીંયા તો બાષ્પ પહેલાંથી જ ઓછી છે અને એને ગરમ કરો તો એ બાષ્પ ભેગી થશે આમ કરતાં જ્યારે એ 1 એટમોસ્ફિયર દબાણ પ્રાપ્ત કરશે તો એને વધારે તાપમાન અને સમયની જરૂર પડશે. કહેવાનો મતલબ એ થઈ ગયો કે પાણીનું બાષ્પ પહેલાંથી જ વધુ હોવાથી એ સરળતાથી શું પ્રાપ્ત કરી લે છે, 1 એટમોસ્ફિયર પ્રાપ્ત કરી લે છે અને તે 100 સેલ્સિયસ તાપમાને મળે છે. પરંતુ જ્યારે દ્રાવક બને તો એની શરૂઆતમાં બાષ્પ દબાણ ઓછી હોય છે માટે એને ઘણું બધું બાષ્પ મેળવવું પડે અને એના માટે એને વધારે તાપમાનની જરૂર પડે. આમ એનું તાપમાન 100 સેલ્સિયસ કરતાં વધી જ જાય છે. એટલે આ હંમેશા 100 સેલ્સિયસ કરતાં ઉત્કલન બિંદુ કેવું હોવાનું, વધુ જ હોય છે. આમ કહી શકાય કે દ્રાવકમાંથી દ્રાવણ બને તો તેના ઉત્કલન બિંદુમાં શું થાય છે, વધારો જ થાય છે. કારણ દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ પહેલાંથી જ ઓછું હોય છે, જેને આપણે કેટલું લાવવાનું હોય છે, 1 એટમોસ્ફિયર લાવવા માટે વધારે ગરમીની જરૂર પડે, એટલે કે તાપમાન 100 કરતાં વધુ ઊંચું લઈ જવું પડે. આમ લખી શકીએ કે દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ વધુ હોય છે અને એને જ કહેવામાં આવે ઉત્કલન બિંદુમાં થતું ઉન્નયન. તો હવે આપણે ઉત્કલન બિંદુમાં થતું ઉન્નયનની ચર્ચા કરીશું, જેને આપણે ડેલ્ટા ટીબી વડે દર્શાવીએ. ચલો શું લખીશું, હમણાં જ જોઈ ગયા કે દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે, પરિણામે તેને 1 એટમોસ્ફિયર જેટલું દબાણ પ્રાપ્ત કરવા માટે વધુ ગરમીની જરૂર પડે છે. આમ એનું ઉત્કલન બિંદુ હંમેશા શુદ્ધ દ્રાવક કરતાં વધુ હોય છે. તો લખીશું કે દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક કરતાં ઓછું હોય છે. તેથી તેનું ઉત્કલન બિંદુ દ્રાવક કરતાં વધુ હોય છે. અને ઉત્કલન બિંદુમાં થતા આ વધારાને શું કહેવામાં આવે, ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી કહે છે. ફરી પાછા, દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક કરતાં ઓછું હોય છે માટેનું ઉત્કલન બિંદુ દ્રાવક કરતાં શું હોય છે, વધુ હોય છે. આ વધારાને શું કહેવામાં આવે, ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. આપણે આની સમજૂતી આલેખ દ્વારા સમજીશું. ચલો ધ્યાનથી જુઓ. અહીં આપણે તાપમાન x અક્ષ પર તાપમાન લેશું અને અહીં આપણે બાષ્પ દબાણ લેશું. એક વાત તો ક્લિયર જ છે, કોઈ પણ પ્રવાહીને ઉકાળવું હોય તો એનું બાષ્પ દબાણ 1 વાતાવરણ જેટલું લાવવું પડે. તો આપણે એ લિમિટ પહેલાંથી જ ક્રોસ મૂકી દઈશું કે આ જે લિમિટ છે એ તમારી 1 વાતાવરણ અથવા તો
વાતાવરણના દબાણ જેટલું છે. આપણે આટલું દબાણ લાવવું છે. હવે તમે જ કહો આ શુદ્ધ દ્રાવક છે અને આ દ્રાવણ છે. બોલો સપાટી પર કોનું બાષ્પ દબાણ વધુ હોય છે? તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ હંમેશા આના કરતાં વધુ હોય છે. એ તો બધાને ખ્યાલ છે. તો પછી ધારો કે અહીં આપણે બાષ્પ દબાણ માટે બંને ઘટકોનું લખવાના છે. ચલો આ એક પદાર્થ છે અને આ એક છે. આમાંથી એક શુદ્ધ દ્રાવક હશે અને એક શુદ્ધ દ્રાવણ છે. વિચારો કે કયું દ્રાવ્ય હશે ને કયું દ્રાવક હશે ને કયું દ્રાવક હશે અને દ્રાવણ હશે. ચલો વિચારો. તો શુદ્ધ દ્રાવકનું હંમેશા વધુ જ હોય છે. એનો મતલબ કે આમ બાષ્પ દબાણ વધે છે એટલે કે આ જે હશે તે દ્રાવકનું હોવાનું અને એ જ તાપમાને દ્રાવણનું એના કરતાં ઓછું હશે. હવે આપણે આને ગરમ કરવા માંડીએ તો એની ઉપર બાષ્પ વધતી જાય એટલે એનું બાષ્પ દબાણ વધતું જશે. આમ કરતાં એ કોઈ એક તાપમાને બરાબર કેટલું દબાણ પ્રાપ્ત કરશે? 1 વાતાવરણ. તો આ જે તાપમાન મળે છે એ તાપમાનને જ એ દ્રાવકનું ઉત્કલન બિંદુ કહે છે. આ આપણા કોનો આલેખ થઈ ગયો? દ્રાવકનો. તો આ દ્રાવકનું ઉત્કલન બિંદુ થઈ ગયું. પણ આ જ તાપમાને રહેલા દ્રાવણનું બાષ્પ દબાણ તો પહેલાંથી જ ઓછું છે. હવે એને ગરમ કરીએ તો એ ધીમે ધીમે બાષ્પ બનાવશે અને એનું બાષ્પ દબાણ પણ વધતું જશે. આમ કરતાં એ કોઈ બીજા અને વધુ તાપમાને એક વાતાવરણ પ્રાપ્ત કરશે. એટલે કે આ જે તાપમાન મળ્યું એ તાપમાન આપણું શું થશે? દ્રાવણનું ઉત્કલન બિંદુ થશે. અને આપણે જોઈ જ ગયા છે કે આમ જઈએ તો તાપમાન વધે છે એટલે કે શુદ્ધ કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ વધુ હોય છે. આ બંને વચ્ચેનો જે બી તફાવત હશે એ તફાવતને જ કહેવામાં આવે ઉત્કલન બિંદુમાં થતું ઉન્નયન કહે છે. તો ફરી પાછા આ કોના માટે છે? આ દ્રાવણ માટે છે. અને આ કોના માટે છે? દ્રાવક માટે. શા માટે દ્રાવક ઉપર આવે? કારણ કે દ્રાવકનું બાષ્પ દબાણ હંમેશા કેવું હોય છે? વધુ. અને સરળતાથી શું પ્રાપ્ત કરે? 1 વાતાવરણ. પરંતુ દ્રાવકનું વધુ હોય છે માટે સરળતાથી 1 વાતાવરણ પ્રાપ્ત કરે. પરંતુ દ્રાવણનું બાષ્પ દબાણ એ જ તાપમાને ઓછું હોય છે. એને એટલું દબાણ પ્રાપ્ત કરવામાં સમય પણ લાગે, વધુ ઉર્જાની જરૂર પડે એટલે કે વધુ તાપમાને એ એક પ્રાપ્ત કરે છે. ચાલો હવે આગળ જઈએ. અહીં ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીબી. બોલો ડેલ્ટા ટીબીનું સૂત્ર શું થશે? કોણ વધારે કિંમત છે? બોલો ટી નોટ બી વધારે છે કે ટીબી વધારે? તો ટીબી વધારે. માટે ટીબી માઇનસ ટી નોટ બી એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક. તો આ સૂત્ર થયું. હવે પ્રાયોગિક માહિતી એવું સાબિત કરે છે કે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે કે ડેલ્ટા ટીબી એ દ્રાવણની મોલલ સાંદ્રતા એટલે સ્મોલ એમ મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. ફરી પાછા કે આ જે વધારો છે એ મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. તો એનો મતલબ એ થયો કે ડેલ્ટા ટીબી ચલે છે સ્મોલ એમ આવશે. ચલે છે ની નિશાની ચિહ્ન કાઢવું હોય તો આપણે અચળાંક મૂકવો પડે. અચળાંક કે બી મૂકીશું તો આ તમારું સૂત્ર થયું કોનું? ઉન્નયન મોલલ ઉન્નયનનું. અહીં કેબી ને શું કહેવામાં આવે? તો મોલલ ઉન્નયન અચળાંક
અથવા તો ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક પણ કહે છે, અથવા ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કહે છે. કેબીનું મૂલ્ય માત્ર ને માત્ર દ્રાવક પર આધારિત હોય છે. આ બહુ જ અગત્યનો મુદ્દો છે કે માત્ર ને માત્ર દ્રાવક પર આધારિત હોય છે, એટલે કે દ્રાવક બદલાશે તો કેબીનું મૂલ્ય બદલાશે, પરંતુ દ્રાવક અચળ રહે અને દ્રાવ્ય બદલાય તો કેબીનું મૂલ્ય બદલાય નહીં. તો ખાસ નોટ કરવાનું છે કે કેબીનું મૂલ્ય માત્ર દ્રાવકના સ્વભાવ પર જ આધાર રાખે છે. માટે એક જ દ્રાવક માટે કેબી ક્યારે બદલાશે નહીં. ચાલો હવે આપણે સ્મોલ એમનું કિંમત મૂકી દઈશું. ચલો સ્મોલ એમ એટલે શું આવે? તો ફરી પાછા ડેલ્ટા ટીબી બરાબર કેબી. ચાલો બધાને જ ખબર છે મોલાલિટી શું આવશે ઉપર? દ્રાવ્યનું દળ ગુણ્યા 1000. બોલો નીચે શું આવશે? દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ. કયા એકમમાં? ગ્રામમાં. દ્રાવ્ય માટે 2 નંબર લેશું અને દ્રાવક માટે 1 લઈએ તો આ સૂત્ર બનશે ડેલ્ટા ટીબી બરાબર કેબી. ઉપર આવે W2 ગુણ્યા 1000, નીચે આવશે M2 અને દ્રાવક માટે શું આવશે? W1. તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે ઉત્કલન બિંદુમાં થતો વધારો શોધી શકીએ. આ જ સૂત્રનો ઉપયોગ કરી આપણે M2 પણ શોધી શકીએ. જ્યાં બોલો W1 શું છે? દ્રાવકનું દળ. W2 શું છે? દ્રાવ્યનું દળ. M2 શું છે? દ્રાવ્યનો આણ્વીય દળ. અને હવે કેબીના એકમ અને કેબીને સૂત્રના કરતા બનાવીએ તો શું બને? એક તો અહીંથી સૂત્ર બની શકે કેબીનું, સમીકરણ 1 પરથી કેબીનું સૂત્ર બની શકે, એક અહીંથી બની શકે. તો સમીકરણ 1 પરથી કેબીનું સૂત્ર બનાવીશું તો બનશે ડેલ્ટા ટીબીના નીચે એમ. હવે કેબીની વ્યાખ્યા શું થશે? એકમ તો જોઈ લઈએ. બોલો એકમ શું થશે? આના પરથી એકમ મળી જશે. કેબીનો એકમ શું થશે? ડેલ્ટા ટીબી કેલ્વિનમાં લેશું તો ઉપર કેલ્વિન આવશે. મોલનો મોલાલિટીનો એકમ શું આવે? મોલ પ્રતિ કેજી. કેજી ઉપર જાય એટલે શું બનશે? આખો એકમ શું બનવાનો? કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. તો આ તમારો કોનો એકમ થઈ ગયો? કેબીનો એકમ થઈ ગયો. હવે એકચ્યુઅલી કેબીની થિયરી અહીં પૂરી થાય છે, પરંતુ કેબીની વ્યાખ્યા શું છે અને બીજા કેબીના સૂત્ર શું છે એ પણ આપણે જોઈ લેશું. તો આ સૂત્રમાં કેબી માટે એમ બરાબર જો 1 લેવામાં આવે એટલે કે મોલાલિટી 1 એકમ લેવામાં આવે તો કેબી બરાબર ડેલ્ટા ટીબી થાય કે નહીં? થાય. તો એનો મતલબ એ થઈ ગયો કે જ્યારે દ્રાવણની સાંદ્રતા 1 મોલલ હોય ત્યારે ઉત્કલન બિંદુમાં જેટલો વધારો થાય તેને જ એના કેબી કહેવામાં આવે. તો આમ લખાશે કે 1 મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારા જેને આપણે ડેલ્ટા ટીબી ને જ મોલલ ઉન્નયન અચળાંક એટલે કે કેબી કહે છે. આમ કેબીના ઘણા બધા સૂત્ર બની શકે.
એક તો આના પરથી બનાવીએ કેબીને સૂત્રના કરતાં, તો આ બે વસ્તુ ઉપર જશે અને આને નીચે લાવીએ તો બનશે શું? ડેલ્ટા ટીબી ગુણ્યા M2 ગુણ્યા W1 નીચે W2 અને ગુણ્યા 1000 થાય છે. એક કેબીનું સૂત્ર બીજું પણ છે જે આપણા સિલેબસમાં એને સાબિત કરવાનું નથી, માત્ર ને માત્ર સૂત્ર છે અને તે છે R ગુણ્યા M1 ગુણ્યા TB સ્ક્વેર અને નીચે આવશે 1000 ગુણ્યા ડેલ્ટા વેપરાઇઝેશન એટલે કે બાષ્પીભવન એન્થાલ્પી, બાષ્પીયન એન્થાલ્પી, જ્યાં R બરાબર વાયુ અચળાંક, M તો તમને ખબર જ છે, M1 એટલે શું આવશે? દ્રાવકનું આણ્વીય દળ. TB, બોલો TB શું હશે? દ્રાવણનું ઉત્કલન બિંદુ. તે રીતે ડેલ્ટા વેપરાઇઝેશન શું છે? તો બાષ્પીયન એન્થાલ્પી. તો આ સૂત્ર માત્ર ને માત્ર જાણકારી માટે છે. ઓકે, હવે આપણે ઉન્નયન ઉત્કલન બિંદુ ઉન્નયન માટે બે નાના નાના એક્ઝામ્પલ લઈશું. ચાલો, પ્રથમ દાખલો શું છે કે 0.5 મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધો. પાણી માટે કેબીનું મૂલ્ય તમને આપેલું છે 0.52 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. તમને કિંમત આપેલી છે મોલાલિટી. બોલો કેટલી આપેલી છે? 0.5 મોલલ. તમને કેબીની વેલ્યુ આપેલી છે કેટલી છે? 0.52 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. તમારે દ્રાવણનું ઉત્કલન બિંદુ યાદ છે કોઈને? દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું હતું? તો તેને આપણે TB કહેતા હતા અને શુદ્ધ દ્રાવક માટે T0B લેતા હતા. તો આપણે આ શોધવાનું છે, પણ આ ત્યારે જ મળશે જ્યારે આપણને ડેલ્ટા TB મળશે. તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ M. ચાલો, કેબીની કિંમત 0.52. આ કેટલા છે? 0.5. આ 0.260ની આસપાસ આવશે. તો આ કિંમત મળી TBની, એટલે કે ઉત્કલન બિંદુ ઉન્નયનની કિંમત મળી ગઈ. પરંતુ ડેલ્ટા TBનું સૂત્ર શું હતું? ડેલ્ટા TB બરાબર યાદ કરો. બોલો, TB માઇનસ TB નોટ કે TB નોટ માઇનસ TB? તો એમાં એવું હોય છે કે અંતિમ માઇનસ પ્રારંભિક, અથવા તો તમે મહત્તમમાંથી ન્યૂનતમ શબ્દ એમ પણ યાદ રાખી શકો. હંમેશા દ્રાવણનો ઉત્કલન બિંદુ દ્રાવક કરતાં વધુ જ હોય છે, માટે આપણે વધુમાંથી ઓછા બાદ કરીશું. ચલો, આ મારે શોધવું હોય તો આને આમ લઈ જશું, એટલે કે TB બરાબર ડેલ્ટા TB વત્તા TB નોટ બનશે અને કિંમત 0.260. અને જો તમારે ઉત્કલન બિંદુ કેલ્વિનમાં શોધવું હોય, કારણ કે અહીં કેલ્વિન આપેલા છે, તો તમે બસ 373 લઈ શકો. તો જવાબ આવશે 373.26 કેલ્વિન. અને એ રીતે સેલ્સિયસમાં જોઈતું હોય તો સેલ્સિયસમાં પણ તમે લઈ શકો. ચાલો, એ જ રીતે આપણે આ એક્ઝામ્પલ જોઈ લઈએ. એક અજ્ઞાત પદાર્થનું 5 ગ્રામ દળ. અજ્ઞાત પદાર્થનું દળ એટલે કે દ્રાવ્યનું દળ કેટલું આપેલું છે? 5 ગ્રામ. 100 ગ્રામ પાણીમાં, 100 ગ્રામ પાણી એટલે દ્રાવકનું દળ. યાદ કરો, લખી ગયા છે આપણે. દ્રાવ્ય કરતાં ઉત્કલન બિંદુ આટલું મળે છે. આ જરા ડિફિકલ્ટ છે. ઉત્કલન બિંદુ આપેલું એટલે દ્રાવણનું જ આપેલું છે, તો તે કેટલું છે? 100.52 સેલ્સિયસ. કોઈ કહી શકે પાણીનું કેટલું આવે? તો પાણીનું હોય છે 100 સેલ્સિયસ. તો આ બંનેનો તફાવત લેશું, એટલે કે ડેલ્ટા TB આપણને મળી જશે, જે હોય છે TB માઇનસ TB નોટ, અને કિંમત આવશે 0.52. તો આપણને ડેલ્ટા TB મળી ગયા. આપણે આણ્વીય દળ શોધવાનું છે, એટલે કે દ્રાવ્યનું આણ્વીય દળ શોધવાનું છે. KB તો તમને આપેલા જ છે. ચલો, સૂત્ર શું મૂકીશું? ડેલ્ટા TB બરાબર
KB ઇન્ટુ એમ. ચલો એમનું સૂત્ર શું છે? એમ બરાબર યાદ કરું W2 ગુણ્યા 1000 નીચે M2 અને W1. આપણે આને ફરીથી ફેર ગોઠવણી કરીએ, આને ઉપર લઈ જઈએ તો M2 અને નીચે લાવીશું KB ગુણ્યા W2 1000 ડેલ્ટા TB અને W1. ચલો કિંમત મૂકી દો. KBની કિંમત 0.52. W2 કેટલા આવશે? બોલો W2 કેટલા આવશે? W2 તમારા આપેલા છે 5 ગ્રામ. આ કેટલા છે? આ 1000 તેમના તેમ મૂકી દઈશું. ડેલ્ટા TB 0.52 અને W1 તો 100. આને આ કેન્સલ થશે, બરાબર? આ કેન્સલ થઈ જશે એટલે જવાબ કેટલો આવશે? તો જવાબ આવશે M2 બરાબર 50 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, આ આપણો આન્સર છે. એક બીજી વાત, તમે કહેશો સર ડેલ્ટા TBની કિંમત તમે શામાં લીધી, સેલ્સિયસમાં કે કેલ્વિનમાં? કારણ કે આનો એકમ તો કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ હોય છે. તો એમાં એવું છે કે આપણે ડેલ્ટા TB ફેરફાર છે, તમે સેલ્સિયસનો ફેરફાર કરો કે કેલ્વિનનો ફેરફાર કરો, મૂલ્ય કદાપી બદલાતું નથી. એટલે તમે ડેલ્ટા TB સેલ્સિયસમાં બાદબાદ કરીને લીધા તો પણ તે જ જવાબ આવશે, અને તમે કેલ્વિનમાં ફેરવીને બાદબાકી કરશો તો પણ ફેરફાર તેનો તે જ આવે. એટલે કન્ફ્યુઝન થવું નહીં.